વાત પહેલા મુદ્દાની કરીએ। પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે વૈશ્વિક બજારમાં મોંઘવારીનું દબાણ વધી ગયું છે। તેનો સીધો પ્રભાવ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે। ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100ને પાર થતા દેશમાં ઈંધણના દરોમાં પણ વધારો નોંધાયો। નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ પેટ્રોલનો ભાવ 119.85 અને ડીઝલનો ભાવ 123.52 પ્રતિ લીટર સુધી પહોંચી ગયો। ખાસ સેલ પેટ્રોલિયમ અને નાયરા એનર્જીસ દ્વારા આ ભાવ વધારો કરવામાં આવ્યો છે। સાથે જ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 195 થી 218 રૂપિયા સુધીનો વધારો થયો છે, જેથી સિલિન્ડરનો ભાવ 2000ને પાર પહોંચી ગયો છે। વિમાન ઈંધણ એટીએફમાં પણ 8.56% ઉછાળો જોવા મળ્યો, જેનાથી હવાઈ મુસાફરી મોંઘી થવાની શક્યતા છે। આર્થિક દબાણ વચ્ચે હવે આરોગ્ય ક્ષેત્ર પણ અસરગ્રસ્ત થયું છે, કારણ કે 900 થી વધુ જરૂરી દવાઓના ભાવમાં આશરે 10%નો વધારો થયો છે, જેથી તાવ, સુગર, બીપી અને કિડની જેવી બીમારીઓની દવા મોંઘી થવાની છે। આમ ઈંધણથી લઈ દવાઓ સુધી વધતા ખર્ચને કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનું દબાણ વધવાનું છે। આ સાથે જ લોકોને હવે મોંઘવારીનો માર સહન કરવો પડશે। સામાન્ય લોકોનું જે સામાન્ય જીવન છે તે પણ હવે મોંઘું બનવાનું છે। ત્યારે હાલમાં સ્થિતિ એવી કફોડી બની છે કે પેટ્રોલ ડીઝલ તો મોંઘું થયું છે, સાથે સાથે ગેસ, વિમાનનું ભાડું, દવાઓ, જીવન જરૂરી વસ્તુઓ પણ મોંઘી થતી જોવા મળી રહી છે। તો હાલમાં ક્રૂડ ઓઇલના ભાવ છે તે $100ને પાર પહોંચી ગયા છે, એટલે કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાનો છે ચોક્કસ છે। આ સાથે અનેક વસ્તુઓ પણ હાલ મોંઘી બનવાની છે। ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે વિશ્લેષક અમીશભાઈ દાદાવાલા જોડાઈ ચૂક્યા છે। અમીશભાઈ, ખાસ જે ક્રૂડ ઓઇલ મોંઘું થયું, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા, આ સાથે સાથે અનેક મુદ્દાઓ અત્યારે અસર કરી રહ્યા છે યુદ્ધના કારણે, કઈ રીતે જોઈ રહ્યા છો ને ભારતમાં મોંઘવારી? આપણે અગાઉ આ ચર્ચા કરી ચૂક્યા પાર્થભાઈ આપની સાથે કે યુદ્ધ એક દિવસો ક્રોસ કરી જશે પછી એ પરિસ્થિતિ એવી આવશે કે સામાન્ય જનતા સુધીની અસર પહોંચશે। જે બફર સ્ટોક છે, ભારત પાસે જે સ્ટોક છે હાલની તારીખમાં આંધ્ર કર્ણાટકના ભૂગર્ભમાં, એ 9.5 દિવસનો સ્ટોક છે અને એ જૂના ભાવનો સ્ટોક છે। એટલે સરકાર શું કરી રહી છે, અત્યારે જેમ સરકારી કંપનીઓએ ભાવ નથી વધાર્યો પણ દેશની અંદર જે પ્રાઇવેટ કંપનીઓ છે એ લોકોએ ભાવ વધાર્યો છે, તો સરકાર કશેક ને કશેક રોજના 2000 કરોડનું નુકસાન વેઠી રહી છે, એવું સરકારી આંકડા કહી રહ્યા છે। પ્રતિ લીટર સરકારી કંપનીઓ 20 થી 24 રૂપિયા પેટ્રોલ પર અને સ્ટેગરિંગ 45 થી 103 રૂપિયા જેવા કિંમત ડીઝલ પર નુકસાન વેઠી રહી છે। સિલિન્ડર પર બી 300 રૂપિયાની આજુબાજુ સરકાર નુકસાન વેઠી રહી છે। કોઈક ને કોઈક રીતે ભારતની જે સામાન્ય પ્રજા છે એને સરકાર રાહત આપવાની કોશિશ કરી રહી છે, પણ સરકારની બી સ્થિતિ 10 દિવસ મેક્સ, મારા હિસાબે 12-15 દિવસની અંદર સરકાર પાસે પણ જે બફર સ્ટોક છે એ પૂરો થઈ જશે। તો પછી શું થશે, તો પાર્થભાઈ એવું થશે કે આપણા દેશની અંદર એક જાતનું સ્વયંભૂ લોકડાઉન જેવી પરિસ્થિતિ થઈ જશે। સામાન્ય માણસ આજે ગેસની સિલિન્ડરના અછતે બહાર ખાતો બંધ થઈ ગયો છે, ના ઘર પર ખાતો થઈ ગયો છે, રેસ્ટોરન્ટ્સ બંધ થઈ ગયા છે અને એ જ રીતે પેટ્રોલ પંપ પર બી પેટ્રોલ કોટામાં વેચાઈ રહ્યું છે। મારી ગાડીમાં 1000 રૂપિયાથી વધારાનું પેટ્રોલ નથી આપી રહ્યા। એટલે આ પરિસ્થિતિમાં ધીરે ધીરે હું સાઈડ પર થઈ રહ્યો છું, મારી એક્ટિવિટી ઘટી રહી છે અને ઓવરઓલ ઇકોનોમી પર એની વિપરીત અસર પડી રહી છે, એ આજે સ્પષ્ટ થયું છે। કદાચ એ જ હેતુથી ઘણા બધા દેશોની સાથે ચર્ચા કર્યા પછી અમેરિકાએ સ્ટેન્ડ લીધો છે કે અમે યુદ્ધમાં થોડાક અમારા અભિગમ ચેન્જ કરીએ છીએ, પણ જો ઈરાન સામે રિસ્પોન્સ પોઝિટિવ નહીં આપે તો પછી અમે ઈરાનને એ દિશામાં લઈ જઈશું કે જ્યાંથી ઈરાન પાછું બેઠું થવામાં એને હજારો લાખો વર્ષો લાગી જશે। પણ ઓવરઓલ એવું છે કે જે બફર હતું ભારત પાસે એ એક્ઝોસ્ટ થઈ ગયું છે અને હવે આપણે જે સમયમાં જઈ રહ્યા છે યા પહોંચી ગયા છે ઓલમોસ્ટ, સરકારની દૂરંદેશીને લીધે કદાચ જે દિવસ આપણે ફેસ નથી કરી રહ્યા, પણ જો આવનારા દિવસોમાં આનો કોઈ પોઝિટિવ આઉટકમ નહીં આવ્યું આ યુદ્ધનું, તો ખરેખર તકલીફ વધી જશે અને સામાન્ય જનતાનું બજેટ, જીવન બધું જ ખોરવાઈ જશે। અને આ ભલે વિશ્વયુદ્ધ નથી પણ વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિમાં આપણો દેશ વગર બોમ્બ ધડાકે પહોંચી જશે, આવું મારું સમજ છે। અને રહ્યો સવાલ દિશા દશા, તો પાર્થભાઈ આ અત્યારે બહુ વિકટ પરિસ્થિતિ છે ઇકોનોમિકલી। ભલે આજે શેર બજાર રિકવરી કરી લીધી હોય, શેર બજારની તો ગણતરી અલગ છે, મેથેમેટિક્સ અલગ છે, 80-85 હજારના બજાર જે 70-71 હજાર પર આવી ગયું એટલે સસ્તું જ લાગે,
અને જેની પાસે પોતાનો પૈસો છે એ શેર બજારમાં ખરીદી કરવા નીકળે એને આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી લાગે, પણ શેર બજારના કોઈ પણ પ્રતિભાવને જ લઈને પોઝિટિવ થવું એ થોડુંક ઉતાવળિયું પગલું રહેશે પાર્થભાઈ. જી બિલકુલ, અમીશભાઈ ખૂબ સરસ માહિતી આપીને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.